એરપોર્ટથી ચેકઆઉટ કરીને ગાડીમાં લગેજ બધો પેક કરી દીધો છે. બધી ગાડીમાં લગેજ પેક થઈ ગયો છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું રહેવાનું રાતે? મજા આવી ગઈ? મજા આવી ગઈ. સુઈ ગયા હતા ને? ભજીયા કજિયા નહીં કર્યા ને? અરે કોઈ નહીં, 5 કલાકમાં ઊંઘ પૂરી. વાહ, સરસ. અને એની જે બેક સાઈડ નો વ્યૂ છે, જે બેક સાઈડ નો વ્યૂ છે એ તમને બતાવીશ. બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને અમે લોકો બસ અહીંથી હવે આગળ રવાના થઈએ છીએ જાગેશ્વર ધામ. તો આગળની અપડેટ ત્યાં અમે આપીએ. ત્રણેય ગાડી લાઈનમાં છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ જાગેશ્વર ધામ. હોમસ્ટે છે એ બધા, અને અમે લોકો જઈ રહ્યા છીએ જાગેશ્વર ધામ. અહીંયાથી 2 કિલોમીટર જ બાકી છે હવે, અને પહોંચીએ જાગેશ્વર ધામ. અને ટાઈમ થયો છે સવારના 7:28. બધા વહેલા ઉઠીને ફ્રેશ થઈને અમે પહોંચીએ છીએ જાગેશ્વર ધામ. ત્યાંથી પછી દર્શન કરીએ. મંદિરે જઈ રહ્યા છીએ તો ત્યાં અમને એક વસ્તુ દેખાણી, ગુફા અંદર તમે જોઈ શકો છો. પથ્થરની નીચે મસ્ત બનાવ્યું છે. અમે જાગેશ્વર ધામ પહોંચી ગયા છીએ અને અહીંયાથી આ મંદિર તમને દેખાઈ રહ્યું છે. અંદર આપણે જઈએ, આપણે પછી તમને મંદિર બતાવીએ અમે. આપણે અત્યારે આવ્યા છીએ જાગેશ્વર રેન્જ છે, આખી ફોરેસ્ટ એની અંદર જાગેશ્વર ધામ છે. એવું કહેવામાં આવે છે કે આ આપણું 10મું જ્યોતિર્લિંગ છે. પાછળ દેખાય મેન મંદિર છે, અને આવા નાના મોટા 108 મંદિરો અહીંયા આવેલા છે. આ બટુક મહાદેવ ભૈરવ મંદિર છે. આવા નાના મોટા 108 મંદિરો અહીંયા મિત્ર મહાદેવ મંદિર છે. બોલો જાગેશ્વર મહાદેવ કી જય. ઓટોમેટિક બધી આવી જાય. इस पावन धाम की गरिमा, पवित्रता और सुव्यवस्था बनाए रखने में महत्वपूर्ण योगदान देते हैं जागेश्वर मंदिर प्रबंधन समिति અને સ્મૃતિ અપાઈ દઉં. મંદિર તમે જોઈ શકો છો. मंदिर प्रशासन के निर्देशों का એકદમ સરસ રીતે મંદિર, आपका अनुशासन, बहुत सहयोग एवं श्रद्धा જૂનું મંદિર જે કહેવાય આપણે, की गरिमा, पवित्रता और આ सुव्यवस्था મંદિર અત્યારે પુરાતત્વ વિભાગમાં આવે છે. देते हैं जागेश्वर मंदिर प्रबंधन समिति आपकी श्रद्धा, જગ્યા विश्वास પણ એકદમ एवं सहयोग के लिए हार्दिक आभार व्यक्त करता સરસ. है। हर हर महादेव। जय बाबा जागेश्वर। जागेश्वर धाम में पधारे सभी श्रद्धालु भक्तों का हार्दिक स्वागत एवं अभिनंदन है। सभी અમે મેઇન પહોંચી ગયા છીએ જ્યોતિર્લિંગ જાગેશ્વર મંદિર, જે મુખ્ય મંદિર છે એ મંદિરમાં પહોંચી ગયા છીએ. અને હવે ત્યાં દર્શન અને સેવા પૂજાનો લાભ લેશે. કેવું છે કાંઈ? ઘણા બધા છે અહીંયા. શ્રદ્ધાળુ તો વાત ના કરો તમે. જો લાઈન બહુ લાંબી છે શ્રદ્ધાળુઓની. 125 મંદિરો નાના મોટા જો આવા નાના મોટા 125 મંદિરો. લગભગ 3-4 વર્ષ પહેલા આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી આવ્યા હતા, ત્યારથી એનું મહત્વ બહુ વધી ગયું છે. બહુ બધી આવે છે. મંદિરો બધા આવી રીતે નાના નાના મંદિરો બધા બનેલા છે. ટોટલ 125 મંદિર બનેલા છે બધી જગ્યાએ.
અલગ અલગ તમે જોઈ શકો છો. આ મંદિર અલગ અલગ નાના મોટા મંદિર થઈને 125 મંદિર છે અંદર. અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો અંદર નદી જઈ રહી છે. થોડા ઉપરના ભાગમાંથી આપણે જોઈએ તો મેન મંદિર ત્યાં છે. બીજા જે મંદિરમાં દર્શન કર્યા મંદિર છે અને એની પાછળમાં નાના મંદિર ઘણા બધા છે. મંદિર ટોટલ 125, જેમ મેં આગળ તમને કીધું એવી રીતે. જગ્યા ખૂબ સરસ છે, તમારે અહીંયા આવવું જોઈએ એકવાર. અને જગ્યામાં કહેવાય ને કે એકદમ શાંતિ છે, બહુ મજા આવી જગ્યા છે, એકવાર આવવું જોઈએ. કરીને હવે ગાડીએ પહોંચ્યા છીએ. 3 ગાડીવાળા બધાએ આવી ગયા છે અને અહીંયાથી હવે જવું છે પાતાલ ભુવનેશ્વર. ચાલો હવે જઈએ પાતાલ ભુવનેશ્વર. ગાડી નીકળી ગઈ છે હવે પાતાલ ભુવનેશ્વર જવા માટે. અને મોસમની મજા માણી રહ્યા છે. થોડું વરસાદ પડી રહ્યા છે. હા, વરસાદ આવી રહ્યો છે, થોડો વરસાદ. પૂરા પડવા છે કુ આગળ જવાનું કે મંદિર ઊંચું થઈ જાય ને બસ તો
બોલો બોલો. ફોટોગ્રાફી માટે ગાડીઓ ઊભી રાખી છે 3 3 અહીંયા નજીકમાં. હવે થોડી વાર અહીંયા ફોટોગ્રાફી કરીએ. આ ભાઈ જો ફોટોગ્રાફી કરે છે અહીંયા. વિડીયોગ્રાફી થઈ ગઈ. વિડીયોગ્રાફી કરતી હતી. વાહ સરસ, જોયું મેં. હવે જવું છે ક્યાં આપણે? પાતાલ પાતાલ ભુવનેશ્વર. ભુવનેશ્વર. આ મંદિરની ખાસિયત એવી છે, પૌરાણિક છે. અને આપણે ખબર છે કે ત્યાં પાંડવો આવ્યા હતા અને અંદર એક છે ગુફા છે, એની અંદર મહાદેવના સ્થાપના કરેલી છે. અને આપણે ત્યાં જઈએ છીએ. એ બી એક જંગલમાં જ છે બધું. સરસ. ખીચું બનાવવાનો પ્લાન હતો, પણ હવે હાર્દિકભાઈ કહે છે શું થયું? હાર્દિકભાઈ શું થયું? વરસાદ ચાલુ થઈ ગયો. પાણીની અંદર જીરું, મીઠું, મરચું બધું નખાઈ ગયું હતું. પણ ચાલુ વરસાદના કારણે બધું પાણી ફેંકી દેવું પડ્યું. એટલે અહીંયા પ્રોગ્રામ કેન્સલ. હવે જો અમારી ગાડી ઊભી છે અને થોડો વરસાદ પડ્યો એટલે બધા પાછા ગાડીમાં બેસી ગયા. બાકી નકર સરસ જગ્યા હતી ઉપર, તમે જોઈ શકો છો ઉપર સરસ જગ્યા હતી ત્યાં. પણ હવે વરસાદ ચાલુ થયો એટલે બધી હેરાનગતિ વધી ગઈ પાછી. નકર એ ખીચા બનાવવાનો પ્લાન હતો, પણ કઈ વાંધો નહીં. ચલો હવે આગળ જઈએ. વરસાદ આવતો હતો એટલે બધા સ્વેટર બી પહેરી લીધું. ઠંડક પવન બહુ વધારે હતો, સ્વેટર બી પહેરી લીધું. વરસાદ બહુ સરસ આવી રહ્યો છે. વેધર આખું લિટરલી ચેન્જ થઈ ગયું. હેલો હેલો. આજની અંદર જો ફોગ વળતો હતો જોરદાર હો ભાઈ. અને બહુ મસ્ત છે વ્યૂ તો. પણ તું ભાઈ હા, કેવું છે વરસાદ? મસ્તીના એકદમ જોરદાર. ચકાચક ને? કેવો એક્સપિરિયન્સ કેવો છે આ? એક્સપિરિયન્સ જોરદાર. દેખાતું જ નહીં. હવે તમે જોઈ શકો છો આગળ જે રસ્તો થોડો થોડો દેખાય છે, પણ પહાડની વચ્ચે જે જગ્યા હતી બધી ભૂલાઈ ગઈ છે. હવે આજુબાજુ કશું છે દેખાતું નથી. એના સિવાય ઝાડવામાં જુઓ તમે, ઝાડવા થોડા સુધી દેખાય છે અને પછી દેખાતા બી નહીં. હવે ધીમે ધીમે બધા ઝરણા ચાલુ થઈ જશે વહેવા વરસાદમાં. ઉપરથી જો આ પાણી ઉપરથી આવો છો, આમાં અચાનક સામેથી જો આવે લેન્ડસ્લાઇડ થતી હોય, આવી રીતે વરસાદ આવતો હોય ત્યારે બધું ઘટના બનતી હોય છે. વરસાદ એક આવે ને એટલે જે ઝાડવામાં જે બધી માટી ચોટી હોય ને બધી સારી. જે પછી જે નજારો હોય એ નજારો બહુ સરસ હોય. એકદમ ગ્રીનરી. એકદમ. ને
આપણો જે પ્રોગ્રામ હતો અહીંયા ખીચું બનાવવાનું. ખીચું ના બનાવી શકે, સામાન જે લઈને જતો હતા પેલા જ વરસાદે માજા મૂકી દીધી. કાંકરી ગામ આવ્યું છે. પેલા ધીમે ધીમે જઈએ તો એ લોકો આગળ છે, અમારી આગળની ગાડી છે. અમે થોડા સ્લો જઈએ વરસાદની મજા લઈ પહોંચી જાય આગળ. ગામ પહેલા અમે લોકો અહીંયા ઊભા છીએ કેમ કે તમે જોઈ શકો છો બહાર વરસાદ બહુ જ આવી રહ્યો છો. એના માટે અમે થોડી વાર ઊભા રહ્યા હતા અને અમારા બધા ફ્રેન્ડ્સ અહીંયા ઊભા છે. તો થોડી વાર માટે અહીંયા ઊભા રહીશું અને થોડો નાસ્તો બી કરીશું. અહીંયા ટાઈમ થયો છે સવારના 11:50, 12 વાગવામાં થોડી વાર છે. તો એ વરસાદ તમે જોઈ શકો છો અને વેધર પણ તમે જોઈ શકો છો. અમે ઊભા એટલા માટે છીએ. કેમ ઊભા છીએ આપણે ખબર છે? આપણે અત્યારે જો બે કામ છે કે લંચનો ટાઈમ બી થઈ ગયો છે અને થોડુંક વાતાવરણ મોન્સૂન જેવું ચાલુ થઈ ગયું છે. વરસાદ પડતો તો સારો રસ્તામાં, એટલે આપણે એક ગામ જોયું સેફ ખોખરી ગામ જા. હા, ખોખરી ગામમાં આપણે અત્યારે લંચ માટે ઉભા રહ્યા છીએ અને વરસાદ ત્યાં સુધીમાં રહી બી જાય એટલે આપણે બંને કામ થઈ જાય. વચ્ચે ક્યાંક લેન્ડ સ્લાઇડિંગ થઈ હોય અને હેરાન થઈએ એના કરતાં આપણે અહીંયા સારું એ જગ્યા સેફર સાઈડ આપણે ઊભા રહી છીએ અને અહીંયા રૂમ બી મળી જાય એવું છે એટલે સારું છે. અને વેધર ફોરકાસ્ટમાં આપણે જોયું વિન્ડીમાં તો લગભગ કલાકમાં તો સાફ થઈ જશે. બરાબર. પણ ક્લાઉડ્સ ને તમે જોઈ શકો છો બહુ બધા. જો ક્લાઉડ નીચે છે બધા. ક્લાઉડ બધા નીચે છે અને કહેવાય ને કે જે ચલો હવે થોડી વારમાં અહીંયાથી પછી આપણે નીકળશું. બરોબર. અહીંયા અમને નાયરાનો એક પેટ્રોલ પંપ મળ્યો છે. નીરકુતા ગામ છે જે ડીઝલ 99.28 અને અત્યારે અમે લોકો ડીઝલ પૂરવા માટે અહીંયા ઊભા છીએ. તો ત્રણેય ગાડીમાં ડીઝલ ફૂલ થઈ ગયું છે. તો બંને ગાડીમાં અમે લોકો ડીઝલ પુરાવીએ છીએ અને અહીંયા ડીઝલની કોઈ તકલીફ છે નહીં એટલે કોઈ વાંધો નથી હજી. તો અમે અહીંથી જઈએ છીએ આગળના જગ્યાએ પાતાલ ભુવનેશ્વર. અને જે આપણે ઉપરના સાઈડ હતા તમે જોવો છો ક્લાઉડ, તો અમે થોડા નીચે અહીં ઉતર્યા છીએ અત્યારે અહીંયા અને હવે આગળ જઈએ છીએ પાતાલ ભુવનેશ્વર બાજુ. શૂટિંગ બહુ મસ્ત આવે. હું લઈ લઉં છું 360 માં આવી ગયા. સિંગલ બહુ મસ્ત આવશે શૂટિંગ.
બધે ઓનલાઈન ચડી ગઈ. ઓનલાઈન ચડાવે છે. રાઈટ. અત્યારે લ્યો હા. એમાં એ તો મેમરી કાર્ડ છે ને અંદર કેટલું 256. મેં તમે નથી કીધા ડાઉનલોડ કરી તો ફરી કોઈ તો એમાં અંદર ડાઉનલોડ કરેલું જ હોય મોબાઈલમાં કરવા માટે. મોબાઈલમાં કરવા માટે ખાલી તમારે. જાનવર લાગે છે. જાનવર ફોટા ક્યાં પાડે છે. થોડી ફીલ લદાખ જેવી આવે છે અહીંયા હવે આ પહાડના હિસાબે જો પાછી વધારે ઉપર આવશે વધારે કઈ આદિ કૈલાસ. બરફના પહાડ હોય ને સીનરી તો ત્યાં જ નથી. ત્યાં જો ત્યાં વધુ તમારા પૈસા વસૂલ થાય એમાં ઓમ લખેલું આવે ને હા ખબર છે ઓમ પર્વત. ઓમ પર્વત ઓમ લખેલું આવે અત્યારે બધા વાદળા બહુ નડે છે જોવામાં. બહુ નડે છે. મારા આ વાદળ હોય તો વીર ન માંથી એક મળે. વાર દેખાય જઈને આવ્યો હમણાં જ હજી 4-5 દિવસ પહેલા જ આવ્યો. ઓમ અડધો જ દેખાયો કે ગોમ્પો આવી ગયો ચાલો ફટાફટ ગોમ્પો આવી ગયો ચલાવવાનો રસ્તા છે ન્યુટ્રલ માં હાલતી નહીં ગાડી ઊંચા નીચા હોય ને. હો ચલાવવાનો રસ્તા ન્યુટ્રલ માં નહીં હાલતી ગાડી એટલે થોડી ઢલાન આવતી જાય ને મેગ્નેટ પકડતી જાય ન્યુટ્રલ માં નહીં હાલતી ગાડી ધીમે ધીમે જો હા દેશી ઢલાન છે. ઓલા પાડા તો સીધું પકડી લે હવે ચડવાના આવે છે રસ્તા એવું લાગે છે. પહાડ ઉતરે હવે ચડવાનું. આ લોકોને ખરેખર ધન્યવાદ દેવો છે આ બધા રોડ રસ્તા બનાવ્યા ને કેટલી મગજમાંથી થઈ હશે ત્યાં રસ્તો બન્યો હોય આપણને કાપતા ટાઈમ આટલો લાગે તો એ લોકોને બનાવતા કેટલો ટાઈમ લાગ્યો હોય પહાડ કાપવાના તો? વ્યવસ્થિત કરવાનું ડામર ને બધું પાછું મટીરિયલ તો નીચેથી જ લઈ આવવાનું. હોટલ આ લોકોએ પ્લાન્ટ નાખી દેતા હશે મને લાગે. હા એ તો નાખી જ દે ને પેલો કપચીનો plan આવ્યો તો હોય. નાખી જ દે કપચીનો પ્લાન નાખી જ દે કે પથ્થર તો નીકળે તો મને લાગે પથ્થરમાંથી કપચી બનાવી નાખતા હશે કેમ લાગે એમાંથી જ બનાવે પથ્થરમાંથી જ બનાવે. કાપી નાખતા હશે. પ્લાન્ટ નથી હોતા ભૈડિયા હા, ગયા. બસ, હા. કેમ કમો સાઈડમાં દબાવે અહીંયા તો એમને પથ્થર એ પાછા કડક હોય. કડક જ હોય. આ તો એમનામાં ચોટી જાય આપણે સ્પીતિ ઉપર કેટલું છે ત્યાં કેવડા રસ્તા બિયર વાળા પોળા રસ્તા હો પાછા. ଯଦି હામ બે ટ્રક આવી જાય ને તો અમુક જગ્યાએ એટલા પોળા થઈ ગયા. કામ બહુ હાલતું હતું હો. કોક ગેજર હાલતું હતું ને. હાલ તો ચાલો ને. બહુ કામ ચાલુ. ત્યાં તો ચાલુ છે અહીંયા તો આપણે જોઈ નહીં મળતું કામ એ સતત બીઆરઓ ની ગાડી ચાલુ જ રહી ત્યાં તો ઓલો આપણે એમને આ આટલો બધો ઇક્વિપમેન્ટ પહોંચાડ્યા કેમ હશે? અરે હું કહું છું ભાઈ લદાખ હતા ને લાસ્ટ યર લદાખ હતા ને લદાખ હા હા તું જો ને ચાલુ ને ચાલુ કામ ચાલુ ને ચાલુ બે કિલોમીટર છે કામ ચાલુ 2 કિલોમીટર લેહમાં બેમાં ત્યાં વધારે ચાલુ રહે બહુ ત્યાં હું લેન્ડસ્લાઇડ વધારે થાય ને પછી માણસો અહીંયા કરતા અહીંયા તો વધારે જાય છે હો. વધારે ઉત્તરાખંડમાં આપણે ઘસારો કઈ બાજુ છે? કેદારનાથ બાજુ કેદારનાથ. ઘસારો જાજો.
ચાર અહીંયા આપણે લેટ છીએ, અહીંયા હોય ઘસારો, અહીંયા લેટ છીએ આપણે. અને આ તો શું છે, આ રસ્તામાં બધું આપણે લીધું છે, પણ લેવાઈ જાય એમ. આપણે આટલું જ ઉભો હતો, આપણે આટલું જ ઉભો હતો બિચારો. સામે જો છે ઊંધે. બાજુમાં રિવર જાય છે, ક્રોસ કરીને આપણે આગળ જઈએ છીએ. બંને ગાડી આગળ છે. 30 કિલોમીટર જેવું બાકી છે. કયું ગામ છે ભાઈ? બાંસ પટાન. બાસ પઠાણ. બાંસ પટાન. હે આગળ ખેરોલી ગયું, હવે બાંસ પટાન ગયું. જતા રસ્તામાં એક જગ્યાએ ઉભા છે, પણ એક ટર્ન જે દેખાય છે તમને જોઈ શકો છો. અહીંયાથી રસ્તો આઈને આમ જાય છે, ત્યાંથી બધા આમ આવે છે. તમને બતાવીશ. એકદમ રસ્તો કહેવાય ને કે જબરદસ્ત રસ્તો છે. જો તમે જોઈ શકશો, ગાડી આવે છે, ગાડી અહીં આમથી આમ જતી રહેશે સીધી. અમે જે ઊભા હતા જે પોઈન્ટ ઉપર, હવે ત્યાં અમારા એક કુમાર છે, એ પાણીમાં નાહી રહ્યા છે મસ્ત. તમે જોઈ શકો છો. ને ઈ એમને નથી નાતા. શોર્ટ તમને હમણાં આપું છે. ઈ પાણીમાં પુશઅપ કરવા ગયા અને પાણીમાં અંદર ગોથું મારી ગયા. બોલો. યસ, તો અત્યારે આપણે મસ્તની જગ્યાએ જોઈ હતી, લોકેશન સારું અને રિવર જાય છે, તો રિવર સાઈડ આપણે થોડી વાર મજા કરી અહીંયા. હવે આપણો પ્લાન છે આગળ આપણે પાતાલ ભુવનેશ્વર, એની પહેલાં ગંગોલી હાટ આવશે. ગંગોલી હાટમાં મા કાલીનું મંદિર છે. જીતુભાઈને આપણે ગણતરી છે ત્યાં દર્શન કરીએ. એટલે આયા છે દર્શન કરી લઈએ. યસ, તો પછી દર્શન કરીને પછી આપણે પાતાલ ભુવનેશ્વર જઈશું. એની પછીનો પ્લાન આપણે આગળ બનાવીએ કઈ બાજુ જઈએ. ડન છે. સમીર દ્વાર ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ પાતાલ ભુવનેશ્વર કેવ પિથોરાગઢ. અમે લોકો પહોંચ્યા છીએ અહીંયા. હવે જઈએ છીએ ત્યાં પાતાલ ભુવનેશ્વર અને
પછી તમને ત્યાં દેખાડીએ જો અંદર શૂટિંગ કરવા દેતા હોય તો ચેક કરીએ. આપણે પહોંચીએ એક 6 વાગે તો બંધ થઈ જાય જેવું કહે છે, 5:30 6 વાગે, પણ હવે વાગ્યા છે 5, તો પહોંચીએ પછી ખબર પડે. તમે જોઈ રહ્યા છો પાતાલ ભુવનેશ્વર, એની એન્ટ્રી છે, ત્યાંથી હવે જઈએ અંદર. પાતાલ ભુવનેશ્વરના દર્શન કર્યા, તમે શું કહેવા માંગશો? પાતાળ ભુવનેશ્વર દર્શન કરીએ આપણે અહીંયા, અને આપણે છીએ અત્યારે આ પિથોરાગઢ જિલ્લાનું આવે સ્થળ, અને આપણે પાતાળ ભુવનેશ્વર જે 90 ફૂટ આપણે એકદમ સ્લાઇડથી ગયા, અને પછી 300 ફૂટ અંદર ચાલવાનું છે. આખી ગુફા ત્યાં છે, અને કહેવાય છે કે એકવાર તમારે અહીંયા આવવું જોઈએ. તમે શું કહેશો વ્યુઅર્સને? આ ત્રેતા યુગથી બનેલું છે, જેમાં શંકરાચાર્યે આનો શોધ કરી અને પછી એમને બધાને ત્યાં પતાલેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે માનસરોવરની યાત્રા ચાલુ કરીએ તેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે. સૌથી પહેલા અહીંથી થઈને જ પછી આપણે આગળ માનસરોવરની યાત્રા કરી શકીએ છીએ. આદિકાળમાં એવી રીતે ચાલતું, બરોબર. ખરેખર એકવાર અહીંયા આવવા જેવું છે. તમારી લાઈફમાં તમે કોઈ પણ વાર ઉત્તરાખંડમાં જો આવો છો તો અહીંયા એક લાહવો લેવા જેવો છે. આ પૂરી એક હિસ્ટ્રીમાં બહુ સારી જગ્યા છે. એક બીજી મેઇન વસ્તુ એ કે એનું જે સંભાળે છે સમિતિ, એનું ટોકન સિસ્ટમ બહુ સારી છે. તમને ટોકન આપે એ પ્રમાણે લાઈનમાં આપણે હા પેલું ધક્કામુક્કી ના થાય. યસ, એક તમારું ગ્રુપ ગયું એ આખું બધું ફરી લે પછી એ ઉપર આવે, કેમ કે એક વન વે જ છે. જવા માટે વન વે છે, ઉપર આવવા માટે પણ એ જ રસ્તો જવા છે. માટે આવવા માટે એક જ રસ્તો છે. એટલે ટોકન સિસ્ટમ બહુ સારી છે. અહીંયા આપણે મોબાઈલ જમા કરી દીધા હતા, એટલે મોબાઈલ બી લેવાની પરમિશન છે નહીં અંદર. બહુ સારી જગ્યા, સુપર. 1 કલાકનો ટાઈમ તમારો નીકળી જશે, પણ બહુ બેસ્ટ છે જગ્યા. ગુફા બી બહુ વિશાળ છે. ભુવનેશ્વર નજીક અમને હોટલ મળી ગઈ છે, તો ત્યાં રોકાણા છીએ, અને સામાન બધો અત્યારે રૂમમાં છે. પણ હવે તમને હું લઈ જઈશ ત્યાં કિચનમાં, જી હા, મારી રસોઈ બને છે. મારે તો ઉપવાસ છે એટલે મારે તો કશું બનાવવાનું નથી, પણ કહેવાય ને કે ચલો તમને બતાવું. માટેની રેસીપી રેડી થઈ ગઈ છે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. વેજ પુલાવ, વેજ પુલાવ ગ્રેવી રેડી થઈ ગઈ છે, અને રાઈસ રેડી થઈ ગયા છે. રાઈસ પણ ચડી ગયા છે પાણીમાં. હમણાં થોડી વાર તો હવે મિક્સ થઈને પુલાવ રેડી થશે.